મિત્રો, પાકિસ્તાનમાં મુસ્લિમ રાજાઓ હિન્દુ દેવીને પૂજે એ દેવી ભગવતી માં સિકોતર અને સિકોતર માને પાકિસ્તાનમાંથી ગુજરાત કોણ અને ક્યારે અને શું કામ લાવ્યા? તો પાકિસ્તાનમાં માં ખોડિયાર અને માં સિકોતર અને પઠ્ઠાપીરનો એક જોરદાર સત્ય ઘટના પર આધારિત ઇતિહાસ પર આજે આપણે વાત કરીશું. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં એક નવી વાર્તામાં. મિત્રો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં એકવાર અવશ્ય લખજો. અને મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળે. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, એમ કહેવાય છે કે ઘણા વર્ષ પહેલાંની આ વાત છે. હાલનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતો હતો અને સિંધ પ્રદેશમાં મુસલમાન અમીર સુમરાનું રાજ ચાલતું હતું. અને આ અમીર સુમરોએ એકવાર સોળના ધણી એવા રાનગણની બેન જાહલને એ સિંધ મલકમાં દુકાળ ગાળવા માટે જાય છે. અને ત્યાંનો રાજા અમીર સુમરો છે એ જાહલને કેદ કરે છે. અને ત્યારે આ રાનગણની બહેન જાહલે રડતી આંખે પોતાના ભાઈ નવગણને એક ચિઠ્ઠી મોકલી અને લખે છે કે સિંધમાં મને આ અમીર સુમરે મને કેદ કરી છે, તો મારા ભાઈ મારી વારે આવો. અને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા અમીર સુમરાના આખા મહેલની રખેવાળી માતા સિકોતર અને પઠ્ઠાપીર કરતા હતા. અને તેથી અમીર સુમરો શક્તિશાળી બની ગયેલો કે કોઈ રાજા એને હરાવી શકતું નહોતું. અને જો કોઈ રાજા ભૂલથી પણ ચડાઈ કરી જાય ને તો માં સિકોતર અને પઠ્ઠાપીર એવી ચોકી કરીને બેઠેલા કે કોઈ અમીર સુમરાના રાજનો એક કાંકરો પણ હલાવી નહોતા શકતા. અને ગમે તેવા રાજા હારીને પાછો ફરતો. પણ જે દિવસે રાનગણ પોતાની બહેન જાહલને છોડાવવા માટે ગયો અને તે દિવસે મામડિયા ચારની આઈ શ્રી ખોડિયાર માં અને એના પાલવમાં બેસાડીને લઈ ગયો હતો. અને કહેવાય છે કે રાનગણ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યો અને સિંધોઈ નદી પાસે પહોંચી. અને ત્યારે દૂરથી અમીર સુમરાના ગઢના કાંકરે બેઠેલી માં સિકોતર અને પઠ્ઠાપીર બંને માં ખોડિયારને જોઈ ગયા. ત્યારે માં સિકોતર કહે છે કે હે પઠ્ઠાપીર, અત્યાર સુધી જેટલા રાજા મહારાજાઓ આ સિંધમાં ચડાઈ કરીને આવ્યા એમાંથી કોઈ રાજાને જીતવા નથી દીધા. પણ આજે જે જૂનાગઢનું ધણી એની બહેનને છોડાવવા માટે આવી રહ્યો છે ને, એના ભાલે 9 લાખ નોબળિયારીઓ સાક્ષાત ભગવતી ખોડિયાર બેઠા છે. અને એ પઠ્ઠાપીર, જેમ માણસનો સગો હોય ને એમ દેવનો સગો હોય. અને આજે આ જૂનાગઢનો ધણી જૂનાગઢથી એની ખોડિયારને લઈને આવ્યો છે. તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણને કંઈક કહેશે તો આપણે શું જવાબ આપીશું? અને આમ સિકોતર અને પઠ્ઠાપીર વાતો કરી રહ્યા છે. અને આ બાજુ સામે સિંધુઈ નદી કાંઠે નવગણે પોતાનો પડાવ નાખ્યો. અને ત્યારે ભાલે બેઠેલી માં ભગવતી ખોડિયાર બોલી, હે જૂનાગઢના ધણી, આજે તું અહીંયાથી સીધો અમીર સુમરા ઉપર ચડાઈ કરીશ ને તો તું જીતી નહીં શકે. તો કેમ માડી, એનું કારણ શું છે? તો હે નવગણ, આજે અમીર સુમરાની પાસે 2 દેવ છે, એક માતા સિકોતર અને પઠ્ઠાપીર. અને આ બંને દેવ અમીર સુમરાના રજવાડાની ચોકી કરે છે અને તારાથી એના ગઢની એક કાંકરી પણ નહીં હાલે. માટે તું અહીંયા ઊભો રહે, પહેલાં હું સિકોતરને મળીને આવું છું. અને આટલું કહીને ભાલે બેઠેલી માં ખોડિયાર ચકલી સ્વરૂપે પોતાના તાર લગાવી અને સરળ કરતી આકાશ માર્ગે ચડી અને કોઈ સિપાહીની નજર ના પડે એવી રીતે અમીર સુમરાના ગઢના કાંકરે જાય છે. અને સિકોતર અને પઠ્ઠાપીર બેઠા હતા ત્યાં ઉતરે છે. અને જેવા ખોડિયારમાં ઉતર્યા એવા સિકોતરમાં બોલ્યા, હે બેન ખોડિયાર, આમ ઓચિંતા આવવાનું કારણ શું છે? અને એ પણ આમ અચાનક? અને તે દી મારી મામડિયાની ખોડિયાર બોલી, હે સિકોતર, તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય. અને આજે તું મને એમ પૂછે છે કે ઓચિંતા આવવાનું શું થયું? તો તને તારાની ખબર નથી કે એને મારી દીકરી જાહલને તારા અમીર સુમરાએ કેદ કરી છે? તો એને છોડાવવા માટે હું અને મારો નવગણ આવ્યા છીએ. હે સિકોતર, આટલા દિવસ તો એમ હતું કે દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં, પણ આજે મને ખબર પડી કે માતાજીઓ પણ ક્યારેક પાપના પંથે ચાલી જાય છે. અને ખોડિયારનું આટલું કહેતા તો માં સિકોતર કાંકરા માટે બેઠા હતા એવા ઊભા થઈ ગયા. અને કહે છે કે બેન ખોડલ, આવું કેમ બોલે છે? કેમ કે બેન, આ તારા અમીર સુમરાએ મારી દીકરી જાહલને વગર વાંકે કેદ કરી, તો શું તું એ પાપનો માર્ગ નથી? અને આજે મારી દીકરી ચોધાર આંસુડે રડી રહી છે. અને તું સિકોતર, જો આવા પાપીઓને સહારો આપીશ ને તો એ સિકોતર, આ દુનિયામાં કોઈ તને માનશે નહીં હો. માટે હું કહું છું કે સિકોતર રહેવા દે બહેન. અરે
આ પાપીઓના બહુડા ના પકડાય. અને ત્યારે માતા સિકોતર અને પટ્ટાપીર માતા ખોડિયારના સાથે વચનને બંધાણા કે બહેન ખોડિયાર, આજે તે અમને શિખામણ આપી છે ને તે અમને લાગી ગઈ છે, અને હવે બોલ બહેન, તું કહે ને એમ કરીશું. અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ મલકમાં રહો છો અને આ પાપી અમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના ગઢની ચોકી કરો છો, તો તે તમને ખાવાનું શું આપે છે? કે પઠ્ઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડા કોળિયા ખીચડી આપે છે. અને તે દી મારી ખોડિયાર કહે છે કે સિંધ મલક છોડીને અને ચાલ મારી સાથે, મારા સોરઠના ખોબલે ખીર અને છૂટી સેવ ના જમાડું તો હું મામડિયાની ખોડિયાર નહીં. અને ખોડિયારે આટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠ્ઠાપીર માં ખોડિયારના પક્ષમાં ચાલ્યા ગયા. અને પછી માં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર, કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવઘણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે, અને જો અમીર સુમરો હારી જાય અને નવઘણ જીતે અને પછી અહીંયાથી જહાલને લઈને પાછો સોડ તરફ જાય ત્યારે અમને પણ તમારી સાથે લેતા જજો. ત્યારે ખોડિયાર કહે છે ભલે બહેન, અહીંથી જીતીને જઈશું ત્યારે અમે તમને સાથે લઈને જઈશું. આમ ખોડિયાર આખી વાત કરીને પાછા નવઘણ જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં આવે છે અને નવઘણને કહે છે કે નવઘણ, કાલ સવારનો દિવસ ઉગે એટલે અમીર સુમરાની માથે ચડાઈ કર, અને અમીર સુમરો હારે અને તારી જીત થાય અને તારી જહાલને તું છોડાવ. અને જો એમ માનજે કે તારી મામડિયાની ખોડિયાર તારી ભેગી આવી છે બાપ. અને પછી તો એમ કરતાં કરતાં રાત વીતી અને સવારનો દિવસ ઉગ્યો અને નવઘણ યુદ્ધ માટે ઘોડા માથે પલાણ માંડ્યા. અને ઘોડા ઉપર બેસીને નવઘણ આકાશ માર્ગે ભાલો લંબાવ્યો કર્યો. ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવચકલી બની માતા ખોડિયાર મામડિયાની ખોડિયાર આવી અને ભાલા પર બેસી ગઈ. અને પછી તો કહેવાય છે કે સિંધ નદીના વહેતા પાણીમાં નવઘણના ઘોડાને દડાવ્યા. અને ત્યારે એક સિપાહીએ અમીર સુમરાને જાણ કરી કે મહારાજ, કોઈ રાજાએ આપણા ઉપર રાજ પર આક્રમણ કર્યું છે. અને ત્યારે સિંધ નદીને કાંઠે સમાતન યુદ્ધ થયું. ત્યારે નવઘણ કહે છે કે એ મારી મામડિયા ચારણની ખોડિયાર, આ અમીર સુમરાની મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું 13 તાંબાનું લક્ષર લઈને આવ્યો છું. તો મારી આજે તો મારી હાર નક્કી છે. અને તેથી મારી ખોડિયાર બોલી કે હે નવઘણ, હજુ તને મારી ભક્તિની ખબર છે, તને હજી મારી શક્તિની ખબર નથી. અને હે નવઘણ, તારી કેળમાં જે તલવાર લટકી છે ને એને જય માતાજી કરીને બહાર કાઢ અને એક ઝાટકો માર. અને તારા તલવારના એક ઝાટકે જો 100 દુશ્મનોના માથા કાપી ના નાખું તો નવઘણ હું મામડિયા ચારણની દીકરી નહીં. અને માતા ખોડલના આશીર્વાદ લઈ અને નવઘણે અમીર સુમરામાંથી યુદ્ધ કર્યું. પરિણામ સ્વરૂપે અમીર સુમરાની હાર થઈ અને જૂનાગઢના રાજા નવઘણની જીત થઈ. અને જે ઓરડામાં જહાલને કેદ કરી હતી તેના તાળા તોડીને જહાલને આઝાદ કરી. અને પછી માં ખોડિયારની જય બોલાવી અને પછી પોતાના વતન જૂનાગઢ પાછા જવાની તૈયારી કરી. ત્યારે માતા ખોડિયારે કહ્યું, રા નવઘણ, રોકાઈ જા, અહીંથી માતા સિકોતર અને પઠ્ઠાપીરને આપણા મલક લઈ જવાના છે. અને મિત્રો અત્યારે માં સિકોતર બધી જગ્યાએ પૂજાય છે, પણ એવું કહેવાય છે કે સૌ પ્રથમ સિંધ મલકમાંથી સિકોતર માને લાવનારી મારી આઈ ખોડિયાર હતી. અને આમ ખોડિયારના કહેવા પ્રમાણે માતા સિકોતર અને પઠ્ઠાપીરના નામના વાવટા કરીને સાથે લઈને અને જૂનાગઢના પરગણાનો જ્યાં કળધરાનો કાળ છે ત્યાં મારી ખોડિયાર સિકોતર અને પઠ્ઠાપીરને લાવે છે. અને મિત્રો વાતની મજા તો હવે છે કે માં ખોડિયારે માતા સિકોતર અને પઠ્ઠાપીરને કળધરાના કાંઠ ઉપર વિસામો આપ્યો. અને આમ કરતાં કરતાં સમય જાય છે અને ભાવનગરના રાજા વખતસિંહ બાપુ એમને બધા આતાભાઈ કહે. આતાભાઈ ખોડિયાર માના પરમ ભક્ત અને એમના કુળમાં ખોડિયાર પૂજાય. આતાભાઈના વડવાઓ 3 પેઢીથી ખોડિયારના દર્શન કરવા દર વખત ભાવનગરથી કળધરા આવે. હવે એક વખત આતાભાઈ કળધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે, આમ જુઓ મારી હવે તો મારી ઉંમર થઈ, માં તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો. આમ આતાભાઈ માતાજીને પ્રાર્થના કરે છે. ત્યાં તો માતાજી પ્રગટ થયા અને કહે છે કે ભાવેણાના ધણી, હે ગોહિલરાજ, હું મામડિયાની ખોડિયાર તારા ઉપર પસંદ થઈ છું, માટે તારે જે જોઈએ તે માંગી લે, હું જરૂર આપીશ. ત્યારે આતાભાઈ બોલ્યા, હે માં ખોડિયાર, ધન ઘડી ધન્ય ભાગ મારા કે માં તમે મને દર્શન દીધા, પણ માં મને તમને માંગવાનું કહેતા હો ને તો મારા રાજ્યમાં એટલે કે ભાવનગર પધારો, એટલે મારે રોજ તમારી સેવા પૂજાનો લાભ મળે, અહીં સુધી આવવાનું ન પડે. ત્યારે ખોડિયાર માં બોલ્યા કે ભાવનગરના ધણી, હું ચારણની દીકરી કોઈ દિવસ બોલી ન ફરું, માટે હું તારી સાથે જરૂર આવીશ, પણ મારી એક શરત છે, બોલ
બોલો માળી બોલો, મને શરત મંજૂર છે તો સાંભળ રાજન, તું આગળ હાલ અને હું તારી પાછળ હાલું છું. અમે સાતે બહેનો પાછળ આવીશું, પણ જો તું પાછળ વળીને જોઈશ ને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. હા માળી, તમારી શરત મને મંજૂર છે કહીને આતાભાઈ આગળ જાય છે અને પાછળ પાછળ માં ખોડિયાર હાલતા આવે છે. કલધરેથી માતાજી નીકળ્યા અને ચાલતા ચાલતા રાજાની પાછળ હાલતા આવે છે. પછી કહેવાય છે કે રાજપરા ગામ સુધી પહોંચ્યા અને માતાજીએ લીલા કરી. ચારે બાજુથી પવન ફૂંકાયો, ઝાડવા ડોલવા લાગ્યા, પવન સુસવાટા કરવા લાગ્યો. ત્યાં માતાજીએ એકાએક એમના પગના ઝાંઝરને રૂમઝુમ રૂમઝુમ વાગતા હતા એ બંધ કરી દીધા. એટલે આતાભાઈને એમ થયું કે માતાજી ઊભા રહી ગયા કે શું. આવું વિચારીને જોયું, આતાભાઈએ પાછળ જોયું તો માતાજીએ ખખડાટ દાંત કાઢ્યા ઊભા છે. અને રાજન, હે રાજન, ભૂલી ગયો કેમ પાછું વળીને જોયું? માં મને માફ કરો અને ભાવનગર ચાલો. ના દીકરા, હવે એક ડગલું આગળ ન ચલાય, અહીં જ મારી સ્થાપના કરજે. અને આમ જો અહીંથી ભાવેણા ક્યાં દૂર છે, તું અહીં મારા દર્શન કરવા આવજે અને અમે અહીં સાતે બહેનો પાળિયા રૂપે પૂજાશું. પછી તો આતાભાઈ રાજપરા ખોડિયાર માતાનું મંદિર બંધાવ્યું અને તાતણિયા ધરાને કાંઠે રૂડું રાજપુરું ગામ આ ખોડિયારમાંના બેસના થયા. હવે આ બાજુ કળધરાના કાંઠ પઠાપીર અને માં સિકુતર રોકાયેલા છે. અને થોડો સમય જતાં પઠાપીર અને માં સિકુતર વિચાર કરે છે, હે પઠાપીર, આપણને સિંધ મલકમાંથી અહીંયા લાવવાવાળી ભગવતી આઈ ખોડિયાર તો રાજપરાના થળમાં ચાલ્યા ગયા. હવે આપણે અહીંયા શું કરીશું? અને ત્યારે મારી સિકુતરનો પોકાર સાંભળીને હાથમાં ત્રણકું ત્રિશુલ લઈ અને રાજપરાથી આકાશ માર્ગે મારી મોમડિયા ખોડિયાર નીકળી. અને આ બાજુમાં સિકોતરને પઠાપીર એકબીજાની દુઃખની વાતો કરતા રહે છે. આપણે અહીંયા શું કરીશું ને હવે આપણું કોણ? અને આટલી વારમાં તો માં ખોડિયાર આકાશમાંથી ઉતર્યા અને કહે છે કે બેન સિકોતર, હું જેને લઈને લાવ્યું હોય ને એકલા પડવા ન દઉં અને મને મોમડિયાની ખોડિયાર સોંપાય ને પોસાય નહીં. બાપ બોલો બેન સિકોતર, તમને શું દુઃખ પડ્યું છે? બેન, દુઃખ તો ક્યાંય નથી, પણ તમારા વગર અમને અહીંયા એકલા ફાવતું નથી. અને તેથી મારી ખોડિયારે એટલું કહ્યું, માતા સિકોતર, તમે પણ ચાલો મારી સાથે ગોહિલવાડની ધરતીમાં, જ્યાં મારો વાસ છે. તો એક દિવસ ભાવેણાનો રાજા પોતાનું કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા. ત્યાં ગામના ગોવાળો વગડામાં ગાયો ચરાવતા હતા. તે આવીને કહે છે કે બાપુ, ગજબ થઈ ગયો, વગડામાં ચરતી ગાયોની પાછળ હાવજ પડ્યો છે અને મારી નાખશે. માટે તમે જટ હાલો અને ગાય માવડીઓને બચાવી લો. આ વાત સાંભળીને રાજા ઘોડે ચડ્યો અને વગડામાં આવીને જોવે છે તો આગળ ગાય અને પાછળ સિંહ દોડ્યો આવે છે. એટલે રાજાએ ઘોડો દોડાવ્યો, પણ ત્યાં તો ગજબ થયું, ગાય અને સિંહ બંને અદ્રશ્ય થઈ ગયા. રાજા ચારે તરફ જુએ છે, કંઈ પણ દેખાતું નથી. પણ ત્યાં તો એની નજર વન અગડામાં એક ડોશીમાં ચૂલા ઉપર કંઈક રાંધે છે એની ઉપર પડી છે. પણ આ શું રાંધે છે એ જોઈ રાજાએ પૂછ્યું કે માં, આ વગડામાં તમે શું કરો છો? આમ જો ને દીકરા, હું લાપસી બનાવું છું. પણ માં, તમે તો કુલડીમાં રેકડો નાખ્યો છે, રેકડાની કંઈ લાપસી થાય? હા બેટા, મારે એવો નિયમ છે, જ્યાં સુધી ખોડિયાર માને 32 લખના પુરુષનું માથું એના ચરણે નહીં ધરાવું ને ત્યાં સુધી હું આ રેકડાની લાપસી રાંધીશ અને માતાજીને પ્રસાદી ધરાવીશ અને હું પણ ખાઈશ. પણ માં, તમે તમારી ટેક પૂરી કરી લો ને. પણ દીકરા, હું 32 લખના પુરુષને ગોતવા નીકળી છું. સાંભળ્યું છે કે ભાવનગરનો ધણી આતાભાઈ 32 લક્ષનો છે, પણ તેની આ વાત કોણ કરે? ત્યારે આતાભાઈ બોલ્યા કે માં, તમે મને ન ઓળખ્યો, હું જ ભાવનગરનો ધણી આતાભાઈ. લ્યો માં, હું તમને મારું મસ્તક ઉતારી દઉં છું, એટલે તમે માં ખોડિયારને ચરણે ધરી દેજો. આટલું બોલ્યા આતાભાઈને તલવાર ઉપાડી અને પોતાનું મસ્તક ઉતારવા જાય છે. ત્યાં તો માં ખોડિયાર પ્રગટ થયા અને બોલ્યા કે હું ખોડિયાર, મેં ગાયનું રૂપ લીધું અને સિકોતર માએ સિંહનું રૂપ ધારણ કર્યું, કરવાની ભલામણ કરી. આમ અમે બંને તમારી પરીક્ષા કરી રહ્યા છીએ. ખમા માળી ખમા, જય હો ખોડિયાર આઈ, જય હો. તમારો આ ઉડાવી ખેડાવાળી સિકોતર માં તમારી પર રાજી થાય છે. જય હો માં ભગવા ભેખની દેવી સિકોતર માં, જય હો. તમારી જય હો સિકોતર માં. માં રાજન, હું ઉડવાના અખેડાવાળી માં, સાગરના હિલોડાવાળી ભગવા ભેખની દેવી સિકોતર, તારી અખંડ ભક્તિથી પ્રસન્ન છું. દરબાર, અહીં રાજપુરામાં મારું આસન થાપું છું અને તમે અભય વચન આપું છું, તારી કીર્તિ અમર રહેશે. જય સિકોતર માં, તથાસ્તુ. આમ રાજપુરામાં
મોંદરેમાં ભગવતી શિકોતરના બેસણા થયા અને કહેવાય છે ત્યાંથી આખા ગુજરાતમાં માં શિકોતરનો ડંકો વાગ્યો અને પછી તો વીરા વંશાની શિકોતર, તકલી દેવી પૂજકની શિકોતર, રંગવા કુવાની શિકોતર, મુડેઠા બેઠેલી શિકોતર અને રત્નાભાની શિકોતર, કળાની શિકોતર, ચંદ્રુમણાની શિકોતર, એમ ચારેય મલકમાં શિકોતર માના ડંકા વાગવા લાગ્યા. અત્યારે હાલ ગામડે ગામડેમાં શિકોતરના મંદિરો છે. મિત્રો, આ હતો માં શિકોતર અને માં ખોડિયાલ અને પઠ્ઠાપીરનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલની અંતરની વાણીને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય ખોડિયાલમાં, જય શિકોતરમાં, જય માતાજી.